તો આવતો ઓક્ટોબર મહિનો તમારા જીવનમાં શું ખાસ ફેરફાર લાવશે? પ્રેમ, કારકિર્દી કે ધન? વૃષભ રાશિના જાતકો માટે કઈ દિશામાં ખુલશે નવા દરવાજા? તો ચાલો જાણીએ. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય. પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, વૃષભ રાશિનું આવનારા ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય. તો સૌપ્રથમ જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે મિત્રો, તો આપનો વ્યવસાયિક વિકાસ જે છે એ ઓક્ટોબરના આ મહિનામાં તેની અંદર તેજી આવશે. એટલે કે આપના ઓક્ટોબરના મહિના દરમિયાન આપનો જે વ્યવસાયિક વિકાસ છે એની અંદર તેજી આપને દેખાશે. તથા મિત્રો, આપને નવી જવાબદારીઓ મળશે તથા જે આપનું લીડરશિપનું જે કૌશલ્ય છે તે ખીલી ઉઠશે આ સમય દરમિયાન. તથા જે નોકરિયાત જાતકો છે તેઓને આ સમય દરમિયાન પ્રમોશન મળવાની અથવા તો કોઈ બોનસ મળવાની શક્યતાઓ છે તેના પ્રબળ યોગ બની રહ્યા છે. તો આ સમયે જે નોકરિયાત જાતકો છે તેઓને પણ લાભ થશે અને જે વ્યવસાયિક જાતકો છે જેઓ વ્યાપાર ધંધા સાથે સંકળાયેલા છે તેઓને આ સમયે મોટા એવા ફાયદાકારક લાભો મળી શકે છે. એટલે કે આ સમયે આપને ઘણા એવા લાભો મળશે. તો આપના કારકિર્દીના દ્રષ્ટિકોણથી ઓક્ટોબરનો મહિનો વૃષભ રાશિના જાતકો માટે હરેક પ્રકારથી ખૂબ જ સારો વીતશે અને આપનો જે વ્યવસાયિક વિકાસ છે તેમાં આપને તેજી દેખાશે. આપ નોકરી કરતા હો અથવા તો વ્યવસાય કરતા હો, કોઈ પણ વેપાર ધંધો કરતા હો, આપને બંને ક્ષેત્રની અંદર આ વૃષભ રાશિના જાતકો માટે ઓક્ટોબરનો મહિનો ખૂબ જ સુખદાયક અને પોતાના વ્યવસાયની અંદર વિકાસમાં તેજી લાવતો માલુમ પડશે. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપની આર્થિક બાબતની, તો આર્થિક બાબતે આ જે સમય છે એ આપનો સંતુલિત રહેશે તથા આપને અચાનક કોઈ એવા ધનલાભ થશે અને આ ધનલાભથી આપનું મન જે છે એ પ્રસન્ન રહેશે. પરંતુ મિત્રો, આપને આ ધન મળે અથવા તો વધારાની કોઈ એવી આવક મળે તો તેને ભવિષ્યની માટે રોકાણ કરવા માગતા હો અથવા તો રોકાણ કરો તો તેની માટે ખાસ સમજી વિચારીને રોકાણ કરવું. કારણ કે મિત્રો, આપને તે લાંબા સમયે ફાયદાકારક સાબિત થાય તેવી રીતે આપ સમજી વિચારીને તેનો ઉપયોગ કરશો તો એ આપની માટે વધુ ફાયદાકારક રહેશે આવનારા સમય માટે. તો આ સમય જે છે આપનો, એ આર્થિક બાબતોની વાત કરીએ તો આર્થિક બાબતોમાં આપનો આ સમય ખૂબ જ સારો રહેવાનો છે તથા આપને અચાનક કોઈ ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે. આપના કોઈ જૂના એવા અટવાયેલા પૈસા પણ આપને આ સમયે પાછા મળી શકે છે. પરંતુ ભવિષ્ય માટેનું રોકાણ જે કરો આપ, તેમાં આપને સમજી વિચારીને રોકાણ કરવાનું રહેશે. તે બાબતે આપને ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપના પ્રેમ જીવન અથવા તો વૈવાહિક જીવનની, તો મિત્રો આ સમયે જે જાતકો પ્રેમ સંબંધમાં છે તો તેઓને આ સમયે પોતાના પ્રેમની અંદર મીઠાશ વધતી દેખાશે. મીઠાશ તેમના પ્રેમમાં વધશે આ સમયે. તથા જે વૈવાહિક જાતકો છે તેઓના જે વૈવાહિક જીવન છે, તેમના જીવનસાથી છે તેમની સાથે પણ જે મધુરતા છે વૈવાહિક જીવનની એ વધશે. તથા આપના વૈવાહિક જીવનની અંદર આપને ખુશાલીનો અનુભવ પણ થશે આ સમયે. તથા મિત્રો, જે વૈવાહિક જાતકો છે તેઓ પોતાના જીવનસાથીને લાગણીઓ છે તેને સમજવામાં આ સમયે આપને ખૂબ જ સારું અનુકૂળતા રહેશે. તેમની લાગણીને આપ સમજી પણ શકશો અને આપ તેઓની ઈચ્છાઓને પૂર્ણ પણ કરી શકશો. તો આ સમયે આપના પ્રેમ જીવન અથવા તો વૈવાહિક જીવનની બાબતે પણ ખૂબ જ સારો રહેવાની શક્યતાઓ છે, તેના પ્રબળ યોગ બની રહ્યા છે. તથા જે જાતકો સિંગલ છે, ખાસ કરીને જે જાતકોનો કોઈ પ્રેમ સંબંધ નથી અથવા તો જે જાતકોનો વિવાહ નથી થયા, અવૈવાહિક જાતકો છે, તે લોકોને પણ આ સમયે ખાસ પોતાના વૈવાહિક જીવન તરફ વળવા અથવા તો પોતાના નવા કોઈ સંબંધ બાંધવા માટે આ સમય ઉત્તમ રહેશે. આ સમયે આપની જીવનની અંદર કોઈ એવી ખાસ વ્યક્તિ પણ આવી શકે છે કે જેની સાથે આપ પોતાનું આવનારું જીવનસાથી તેમને નક્કી કરવા અથવા તો પોતાનું રિલેશનશિપને આગળ વધારવા માટે આપ વિચાર કરી શકો છો. તો આ સમયે સિંગલ લોકો જે છે કે જે અવૈવાહિક જાતકો છે તેઓની માટે પણ ખૂબ જ સુખદાયક સાબિત થઈ શકે છે. તેમના જીવનમાં પણ કંઈક નવું લઈને આવી શકે છે આ સમય ઓક્ટોબરનો મહિનો. ત્યારબાદ મિત્રો, વાત કરીએ જો આપના આરોગ્યની,
તો આ સમયે આપને આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે મિત્રો આ સમયે આપને પોતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી બનશે તથા આપને આ સમય દરમિયાન વ્યાયામ, યોગ અને મેડિટેશનની સાથે તંદુરસ્તીનું ધ્યાન રાખવા માટે આપને ખાસ ઉચિત જે ખોરાક છે એટલે કે જે પૌષ્ટિક ખોરાક છે તથા નિયમિત રૂપથી પોતાની ઊંઘ પૂરી કરવી અથવા તો આરામ કરવો તે પણ આપની તંદુરસ્તી માટે સારું રહેશે। તો ખાસ આ સમયે આપને કામનું જે પ્રેશર હશે અથવા તો જે આપના જીવનની અંદર આ સમય દરમિયાન કામ વધશે તેના કારણે આપની આ તંદુરસ્તી ઉપર અસર થઈ શકે છે। તો આ સમયે ખાસ પોતાના આરોગ્યનું ધ્યાન રાખીને પૌષ્ટિક ખોરાક લેવો તથા યોગ, પ્રાણાયામ, મેડિટેશન, ધ્યાન વગેરે કરીને વ્યાયામ કરીને આપ પોતાના આરોગ્યને મજબૂત કરો તથા નિયમિત રૂપથી આરામ કરો, તો જેથી શું છે કે આપનું આરોગ્ય જે છે, આપની તંદુરસ્તી છે એની માટે એ સારું રહેશે। તો મિત્રો આ હતું વૃષભ રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ। આ સમયે ઓક્ટોબરના મહિનામાં આપની મહેનત અને આપની ધીરજ એ આપને નવી ઊંચાઈ ઉપર તો લઈ જશે, પરંતુ આપને આરોગ્યનું ખાસ આ સમયે ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે તથા ભવિષ્યની માટે આપનું જે આર્થિક રોકાણ છે, જે આપ કોઈ જગ્યાએ પૈસા રોકવા માંગતા હો તો તેમાં પણ આપને થોડું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે। બાકી આપની માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને આપની મહેનત ને ધીરજ આપને આપના કરિયરમાં અથવા તો આપના જે પારિવારિક જીવન જે છે, આપનું સામાજિક જીવન છે, તે બધાની અંદર આપને એક નવી ઊંચાઈ ઉપર લઈને જશે। તો ખાસ આ સમય આપનો ખૂબ જ સારો વીતવાનો છે। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બારકને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।